એક રાષ્ટ્ર એક ચૂંટણી રાષ્ટ્રહિત માટે સમર્પિત અભિગમ. છોટાઉદેપુર ઘેલવાડ ગામે વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું. છોટાઉદેપુર નજીક આવેલા ઘેલવાડ ગામે ગોકુલધામ રિસોર્ટ ખાતે સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોડી, ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી, કારોબારી ચેરમેન અલ્પાબેન સૌરભભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિમાં વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સમગ્ર છોટાઉદેપુર નગરના આગેવાનો, નાગરિકો, છોટાઉદેપુર નગરપાલિકાના તમામ ચેરમેન અને સભ્યો દ્વારા સંસદ સભ્ય તથા ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. લગભગ 100 જેટલા આગેવાનોએ એક સાથે ધારાસભ્ય, સંસદ સભ્યનું સન્માન કર્યું હોય એવો પ્રથમ પ્રસંગ હતો. પ્રત્યુત્તરમાં ધારાસભ્ય, સાંસદ દ્વારા તમામ નાગરિકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને શક્તિશાળી બને
ચૂંટણીનો જે વિચાર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રજા વચ્ચે મૂકવું અને પ્રજાનું સમર્થન 137 વિધાનસભાના આજના આપણા એક દેશ એક ચૂંટણી વન નેશન વન ઇલેક્શન પ્રથમ આવો પ્રોગ્રામ આપણા નહીં કરવા જઈ રહ્યા છે અને કર્યું છે જેનાથી છોટાઉદેપુર નગરની અંદર વિચાર કરી રહ્યા છે ત્યારે હું પણ છોટાઉદેપુર સહકારી ક્ષેત્ર તરફથી આજે એટલો સારો વિષય છે અને એ વિષય ઉપર જ્યારે આપણે મને બોલવાનું કહ્યું છે તો મારે થોડુંક